તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ના સ્વાધ્યાય બીજું બહુપદીની અંદર આપણે બહુપદી કોને કહેવાય, એમાં ચલ કોને કહેવાય, ચલની વિવિધ કિંમતો માટે બહુપદીના મૂલ્યો શું થાય, બહુપદીના ચલની કઈ કિંમત માટે બહુપદીની કિંમત શૂન્ય થાય કે જેને આપણે બહુપદીના શૂન્ય કહીએ, અને એ બહુપદીના શૂન્યો કેવી રીતે મેળવવા. બરાબર છે. ચલ એની આગળ હોય સહગુણક, ચલની ઘાત, બહુપદીની ઘાત, બહુપદીનો ચલ, ચલની કિંમત, એના મૂલ્યો. બહુપદી વિશેની ઘણી બધી બેઝિક બાબતો છે, એની ચર્ચાઓ અને દાખલાઓ આપણે ગણ્યા. આજે આપણે છે એ બહુપદીની અંદર એક નવો મુદ્દો છે શીખવાનો પ્રયત્ન કરશું, જે છે બહુપદીના ભાગાકાર. સામાન્ય અર્થની અંદર ભાગાકાર વિશે તમે જાણો છો, ભાગાકારની ક્રિયા વિશે પણ જાણો છો, કે સામાન્ય અર્થની અંદર આપણે એવું કહીએ કે ભાઈ 20 ભાગ્યા 3, તો આપણને ભાગાકારની ક્રિયા ખબર છે કે ભાગાકારની છે 3 * 1 = 3, 2 = 6, 3 * 3 = 9, 3 * 4 = 12, 3 * 5 = 15, 3 * 6 = 18, 3 * 7 = 21 વધી જાય. એનો મતલબ કે 6 એ ભાગ આપો છો, 6 * 3 = 18, 20 માંથી 18 જાય તો વધ્યા 2. બરાબર છે. તો આ જે 20 છે જેને ભાગવામાં આવે છે, એટલે આને કહીએ છીએ આપણે ભાજ્ય. આ બેઝિક સમજ છે, જે ભાગાકારની બેઝિક સમજ છે, એને લઈને આપણે બહુપદી ઉપર જઈએ છીએ. એટલે તમને થોડું સાદું ભાગાકારની અંદર શું કહેવાય એના વિશેની ચર્ચા કરું છું. આ બધું તમે બહુ નાના ધોરણોમાં શીખી ગયા છો, પણ જરાક એને આપણે યાદ કરી લઈએ કે જેને આપણે ભાગીએ છીએ, જેને ભાગવાનું છે, એને શું કહેવાય? ભાજ્ય કહેવાય. જેના વડે ભાગવાનું છે, જેના વડે ભાગવાનું. તો 20 ને કોના વડે ભાગ્યા? તો કે 3 વડે. તો જેના વડે ભાગતા હોઈએ એને કહેવાય ભાજક. બરાબર. અને ભાજ્યને ભાજક વડે જ્યારે ભાગીએ છીએ અને ઉપર આપણને જવાબમાં જે કંઈ મળે છે એને આપણે કહીએ છીએ ભાગફળ, અને નીચે જે કંઈ વધે છે એને આપણે કહીએ છીએ શેષ. જો અહીંયા ભાગ પૂરેપૂરા આવી જતા હોય તો અહીંયા શેષ છે એ શૂન્ય થઈ જાય, અને શૂન્ય થઈ જતા હોય ત્યારે આપણે આવા ભાગાકારને શું કહેતા હતા? નિશેષ ભાગાકાર. નિશેષ ભાગાકાર મતલબ ભાગ આવી ગયો છે, શેષ રહેતી નથી. શેષ કેવી મળે છે? શૂન્ય મળે છે. તો આ એક સામાન્ય સમજણ ભાગાકારને લઈને આપણી અંદર જે છે એ જ વસ્તુને લઈને એ જ સ્વરૂપમાં આપણે બહુપદીના ભાગાકાર કરવાના છે. એટલે કે એક બહુપદીને બીજી બહુપદીને, અહીંયા આપણે શું કહ્યું હતું કે સંખ્યાને, એક સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગી અને એનું પરિણામ આપણે મેળવ્યું. બરાબર. તો એક સંખ્યાને બીજી સંખ્યા વડે, પછી સંખ્યા પૂર્ણ હોય, પૂર્ણાંક હોય, સમય હોય કે કોઈ પણ હોય, સંખ્યાઓના ભાગાકારને લઈને આપણી પાસે તમામ માહિતી છે. પણ બહુપદીના ભાગાકારને લઈને એનાથી થોડું વિશેષ આપણે શું ધ્યાનમાં રાખવું એના વિશે આજે આપણે ચર્ચા લેક્ચરની અંદર કરવાના છીએ, કે બહુપદીના ભાગાકાર કેવી રીતે. આ તો સંખ્યાના કરે. તો હવે અહીંયા જે વસ્તુ મેં કીધી કે જેને ભાગવાનું છે એને કહેવાય ભાજ્ય. આ જ વસ્તુ આપણે બહુપદીમાં લાગુ પડશું, કે જે બહુપદીને ભાગવાની છે. દાખલા તરીકે એક બહુપદી છે x² - 5x + 6. આને મારે ભાગવાની છે. અહીંયા જેમ મારે કોને ભાગવાનું હતું? 20 ને. તો 20 ને આપણે શું કીધું? ભાજ્ય. તો હવે અહીંયા આપણે શું શીખીએ છીએ? તો કે એક બહુપદીને બીજી બહુપદી વડે ભાગવાની છે, બહુપદીઓના ભાગાકાર કરવાના છે. તો જે બહુપદીને ભાગવાની છે એ બહુપદીને આપણે કહેશું ભાજ્ય બહુપદી. ઓમાં ખાલી આપણે ભાજ્ય કહેતા હતા સંખ્યામાં, અહીંયા આપણે ખાલી નામ આપશું. આને શું કહેવાય? જેને ભાગવાની છે બહુપદીને કહેવાય ભાજ્ય બહુપદી. જેના વડે ભાગવાનું છે. દાખલા તરીકે આને આપણે ભાગવાનું છે x - 4 વડે. આ પણ એક બહુપદી જ છે.
એક ઘાત વાળી છે એટલે સુરેખ છે, આ છે દ્વિઘાત છે, આપણે આગળ શીખી ગયા. તો આ બીજી બહુપદી છે કે જેના વડે ભાગવાનું છે. તો જેના વડે ભાગવાનું હોય એને શું કહેવાય? ભાજક કહેતા હતા. તો અહીંયા જેના વડે આપણે ભાગીએ છીએ એને શું કહીશું? તો કે ભાજક બહુપદી. ભાજ્ય બહુપદીને ભાજક બહુપદી વડે ભાગતા જે ઉપર પરિણામ મળે છે ભાગાકારની અંદર, બરાબર છે. સપોઝ અહીંયા આપણને મળ્યું x 6 વડે ભાગીએ x - 1. દાખલો અત્યારે આપણે ખાલી ઉદાહરણમાં આપું છું. તો ઉપર જે મળે છે ને આપણે શું કહીએ? ભાગફળ. તો આને કહીશું ભાગફળ બહુપદી. અને દાખલા તરીકે અહીંયા શેષની અંદર આપણી પાસે વધ્યું 6, તો આપણે આને કહીશું શેષ બહુપદી. ભાગાકાર આપણે શીખવાના છે એટલે અત્યારે મેં ભાગાકાર કર્યો નથી, મેં તમને ખાલી ઉદાહરણ માટે આપી દીધું કે આના વડે ભાગીએ તો આવું કંઈક વધે છે, ઉપર આવું વધે છે, નીચે આવું વધે છે. એ ભાગાકાર મેં કર્યો નથી એટલે તમને એમ થાય કે સાહેબે ભાગાકાર મૂક્યો ખોટો. હું ઉદાહરણમાં મૂકું છું ખાલી તમારે માત્ર એટલું સમજાવવા માટે કે જેને ભાગીએ છીએ એને ભાજ્ય બહુપદી કહેવાય, જેના વડે ભાગીએ છીએ એને ભાજક બહુપદી કહેવાય, ઉપર જે પરિણામ મળે છે એને ભાગફળ બહુપદી કહેવાય ને નીચે જે વધે છે એને શેષ બહુપદી કહેવાય. જે સંખ્યામાં હતું એમાં જ માત્ર આપણે બહુપદી એટલું ઉમેર્યું, કારણ કે આપણે અભ્યાસ કરીએ છીએ બહુપદીને, શીખવાનું છે બહુપદીને ભાગાકાર. હવે અહીંયા આપણે જોઈએ તો આવું એક પરિણામ આપણી પાસે હતું કે આ 20 ને કેવી રીતે લખાય? તો કે આ 20 બરાબર 3 ગુણ્યા 6 અને વત્તા શેષ 2 આમ લખાય ને, કારણ કે 3 6 18 અને વત્તા 2 20. 20 ને તમે આ રીતે લખી શકો. એનો મતલબ શું છે? 20 છે શું છે? તો કે ભાજ્ય. તો એનો મતલબ કે ભાજ્ય બરાબર 3 શું હતું? તો કે ભાજક. 6 શું હતું? તો કે ભાગફળ. અને પ્લસ 2 શું હતું? તો કે શેષ. તો સામાન્ય ભાગાકારની પ્રક્રિયામાં આપણે એવું શીખી ગયા કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. કારણ કે આ જે કઈ પ્રોસેસ, જે કઈ ક્રિયા કરીએ છીએ કોની ઉપર કરીએ છીએ? ભાજ્યની ઉપર. એનો મતલબ કે આપણે ભાજ્યને ભાગ પાડવા તરફ લઈ જઈએ છીએ કે ભાજ્યના કેવા ભાગ પડે? તો કે ભાજ્યની અંદર આવી બે કઈક સંખ્યા છે ગુણાકારમાં છે અને આટલું ઘટે છે એટલે ત્યાં ભાગાકારમાં વધે છે, ઈ શેષ તરીકે આપણે એમાં ઉમેરીએ છીએ. તો કોઈ બે સંખ્યાનો ગુણાકાર અને એમાં એક સંખ્યાનો સરવાળો, આ ક્રિયા કરતા આપણે જે મૂળ સંખ્યા હતી એટલે કે જે ભાજ્ય હતું એ આપણને મળે. એટલે આ જે વાત છે તમે શીખી ગયા છો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એ આને જ લાગુ પડે. હવે માત્ર એમાં શું છે તો કે આ જે લખ્યું હતું એની પાછળ તમારે બહુપદી એવો શબ્દ લખતો જવાનો. તો અહીંયા શું છે તો કે ભાજ્ય બહુપદી. તો અહીંયા આપણે લખવાનું કે ભાજ્ય બહુપદી બરાબર કોનો ગુણાકાર? તો કે આ બંનેનો. આ બંને એટલે કોણ? તો કે ભાજક બહુપદી અને ભાગફળ બહુપદી. તો અહીંયા લખવાનું કે ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી. અને પછી જે કઈ ગુણાકાર આવે એમાં શું ઉમેરવાનું છે? તો કે શેષ. તો અહીંયા શું લખવાનું છે? તો કે શેષ બહુપદી. શેષ બહુપદી. હવે આપણે ભાજ્ય બહુપદી છે અથવા તો બહુપદી છે એને આપણે ખ્યાલ છે એને આપણે px તરીકે ઓળખીએ છીએ. આગળ પણ શીખી ગયા કે બહુપદી એના નામ આપણે આપી દીધા px તરીકે જનરલી ઓળખીએ છીએ. હવે આ જે ભાજક બહુપદી છે આને આપણે નામ આપીએ gx. બરાબર? આ જે આપણી બહુપદી જે ભાજ્ય બહુપદી હતી એને એક નામ. બહુપદી તો અલગ અલગ પ્રકારની આવશે ને આપણે ભાગાકાર કરવાના છે, પણ આપણે એક સંકેતમાં નામ આપીએ કે જે ભાજ્ય બહુપદી છે એને આપણે શું કહીએ? px.
જેના વડે ભાગવાની છે ભાજક બહુપદી છે એને શું કહીએ છીએ gx ભાગફળમાં જે મળે છે એને આપણે કહીએ qx અને શેષમાં જે મળે એને કહીએ rx બરાબર એને નામકરણ કરી દીધા સૂત્રની અંદર આપણે છે એ દરેક વખતે અલગ અલગ બહુપદીના ઉદાહરણ આપવા એને બદલે આપણે સ્પષ્ટ નામકરણ કરી દીધું કે ભાઈ ભાજ્ય બહુપદી એટલે આપણે એને શું કહીશું px ભાજક એટલે gx ભાગફળમાં મળે એને qx શેષમાં rx આ તમારે યાદ જ રાખવાનું બહુપદીના ભાગાકારની અંદર જ્યાં જ્યાં આપણે ભાગાકાર કરીએ ત્યારે આ મુદ્દો તમારે હંમેશા યાદ રાખવાનો px મતલબ જેને ભાગવાનું છે તે gx એટલે 12 આવે ભાગવામાં મતલબ કે જેના વડે ભાગવાનું છે qx એટલે કે ઉપર આવે એને શું કહેવાય તો કે ભાગફળ અને નીચે જે શેષ વધે એને કહેવાય rx આવું આપણે અહીંયા નામકરણ કરી અને સૂત્રમાં મૂકીએ છીએ પછી બહુપદી અલગ હોય તો હવે તમે જુઓ ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી આ બંનેનો ગુણાકાર મતલબ gx ગુણ્યા qx gx ગુણ્યા qx અને એમાં શું ઉમેરવાનું છે તો કે શેષ બહુપદી અને શું નામ આપણે આપી દીધું rx તો એક સૂત્ર સ્વરૂપની અંદર તમારી પાસે આ વસ્તુ આવી ગઈ બરાબર છે એની જ વસ્તુ કે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ હવે આપણે એવું યાદ નહીં કરતા મતલબ યાદ રાખીને પછી આપણે આવા સ્વરૂપમાં એને યાદ રાખશું કે ભાજ્યને આપણે શું નામ આપ્યું px તો px બરાબર જેના વડે ભાગીએ છીએ કયું તો કે gx ઉપર આવે ઈ qx અને નીચે વધે rx એટલે ઉપર q ભાગી p ઉપર q અને આ r અને ભાગીએ છીએ gx એટલે px બરાબર gx ગુણ્યા qx વત્તા rx બરાબર છે આ બહુપદીના ભાગાકાર માટે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આપણે જે આ વસ્તુ લીધી છે એ જ પ્રમાણે બહુપદીની ભાગાકારને સમજતા પહેલા થોડું આપણે આવું છે એનું નામકરણ વિધિ કરી અને આ રીતે આપણે હવે એને યાદ રાખશું બરાબર છે એટલે કોઈ પણ જે બહુપદી છે કારણ કે ઘણી વખત આપણે આગળ દાખલાઓ ગણશું ત્યારે એવું આપવામાં આવશે કે x ની 2 ઘાત -7x 6 બહુપદીને x - 6 બહુપદી વડે ભાગતા મળતો ભાગફળ અને શેષ શોધો હવે જો ત્યાં નામ નથી હું જે બોલ્યો એમાં કઈ બહુપદીને ભાગવાનું છે તો કે x² - 7x 6 તો આપણે એને નામ આપી દેવાનું px કોના વડે ભાગવાનું છે તો કે x - 3 તો એને નામ આપવાનું gx પછી ભાગાકાર કરી અને ઉપર જે આવે એને gx કહેવાનું નીચે rx કહેવાનું પરિણામ ભાગાકારની પ્રોસેસ કેમ કરવી શીખવાનું છે પણ એના માટે બેઝિક આ જે કોઈ વસ્તુ છે એ હું તમને સમજાવું એટલે રકમમાં ઘણી વખત આવું પણ આપેલું હોય અથવા ઘણી વખત છે એ આ જે સ્વરૂપ છે આને લઈને કોઈ પણ કિંમતો 2 કે 3 આપેલી હોય દાખલા તરીકે તમને px આપી દીધું હોય rx આપી દીધું હોય આ બંનેમાંથી એક કિંમત આપી હોય તો બીજી કિંમત આપોઆપ મળે ભાગાકાર કર્યા વગર એના પણ દાખલાઓ અને પ્રેક્ટિસ આવશે પણ એ પછી સમજશું તો ઘણી વખત દાખલામાં આપ્યું હશે px gx qx rx કોઈ પણ 2 3 ની કિંમત આપી હોય અને એમ કે ચોથાની કિંમત શોધો તો આપણે ભાગાકારની પ્રક્રિયા વગર આવા પણ દાખલા આવશે એટલા માટે આને એક સૂત્ર સ્વરૂપે આમ તો સાદી સમજણ છે સૂત્ર નો કહેવાય એને પણ આ સ્વરૂપે તમારે યાદ રાખવાનું કે px બરાબર gx ગુણ્યા qx વત્તા rx આ એક છે એ બહુપદીના ભાગાકારને લઈને આપણે જે સાદી સમજણ છે એને યાદ રાખશું px એટલે ભાજ્ય બહુપદી gx એટલે ભાજક બહુપદી qx એટલે ભાગફળ બહુપદી અને rx એટલે શેષ બહુપદી આ વસ્તુને આ જે છે આ
આપણી બેઝિક સમજણ એટલે જેને આપણે બહુપદીના સ્વરૂપમાં સંકેતમાં બતાવી છે એને ખાસ યાદ રાખજો, જેથી આગળ દાખલાઓ ગણવામાં આપણને ઘણું બધું ઉપયોગી થાય. તો ભાગાકાર કઈ રીતે કરવો એને આપણે જે છે એ સોપાનોની અંદર વાત કરશું કે ભાગાકાર આપણે કરતા હતા તો સાદા ભાગાકારમાં જે કરતા હતા અને બહુપદીના જે ભાગાકાર કરવાના છે આમાં ને આમાં શું ફેર પડી જાય, આમાં ને આમાં શું ફેર પડી જાય. દાખલા તરીકે એવું કીધું છે કે px બરાબર x વત્તા 3x વર્ગ માઈનસ 1 અને gx બરાબર 1 વત્તા x માં px ને gx વડે ભાગો. બરાબર છે. આવું આપણને રકમમાં આપેલું છે તો વાત કરી હતી ને કે જેને ભાગવાનું છે એને આપણે px એટલે ભાજ્ય બહુપદી કહીએ, જેના વડે ભાગીએ છીએ એને આપણે કહીએ gx. તો આ બે આપી દીધા અને આના ઉપરથી હવે શું રહ્યું તો કે જે ભાગફળ ઉપર મળે qx અને નીચે શેષમાં કઈ વધતું હોય તો rx, બે વાત આપણે મેળવવાની છે. હવે તમે જુઓ તો px છે એને ક્રમમાં ગોઠવેલું નથી, x વાળું પદ આગળ છે, x વર્ગ વાળું પદ પાછળ છે. તો આપણે આગળ શીખી ગયા બહુપદીમાં કે કોઈ પણ બહુપદીને એના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવી, મતલબ કે ચલની ઘાત ઉતરતી ઘાતના પ્રમાણમાં એને પેલા ગોઠવી લેવાની. બરાબર છે. પેલા સૌથી મોટી ઘાત એનાથી નાની આવી એક ગોઠવણી છે એ કરવી જરૂરી છે. બરાબર છે. તો અહીંયા આવી ગોઠવણી નથી તો આપણે આને ગોઠવણી કરીએ કે px બરાબર 3x વર્ગ આને આગળ લઈ લઈએ છીએ, એની નિશાની પ્લસ જ છે, આની પણ પ્લસ જ છે અને 1 છે એ માઈનસ છે અને gx જે છે આપણો એટલે કે ભાજક છે એ 1 x છે. તો એને આપણે આવી રીતે ગોઠવીએ 1 x. તો આ છે એનું પ્રમાણિત સ્વરૂપ ગોઠવાઈ ગયું. હવે કોને ભાગવાનું છે px ને, કોના વડે gx ને ભાગવાનું છે ને આપણે અંદર લખીએ છીએ ભાગાકારની પ્રક્રિયામાં તો 3x વર્ગ વત્તા x ઓછા 1 અને ભાગવાનું છે x વત્તા 1. આ શું છે આપણું px, આ શું છે આપણું gx, ભાજ્ય અને ભાજક. હવે સાદા ભાગાકારમાં આપણે શું કરતા હતા? દાખલા તરીકે હમણાં મેં તમને ભાગાકાર કર્યો કે ભાઈ 2 20/3 તો આપણે શું કરતા હતા તો કે 3 નો ઘડિયો લેતા જઈએ, 3 * 3 3 2 6 ત્યાં સુધી જતા હતા કે જે સંખ્યાને ભાગવાની છે એનાથી મોટું ના થઈ જાય. એટલે કે 3 * 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 તો એ ભાજકથી મોટું થઈ ગયું એટલે એનાથી નાનું તો કે 3 6 તો કે 18. તો અહીંયા આ જ પ્રક્રિયા કરવાની છે પણ અહીંયા કોના આધારે કરવાની છે? સંખ્યાના ધ્યાનમાં રાખીને નહીં, ચલની ઘાતને ધ્યાનમાં રાખીને. તો ભાજ્ય બહુપદી જે છે એની ચલની ઘાત કેટલી છે તો કે 2. શું આપેલું પદ છે? x નો વર્ગ. અને જે ભાજક જે છે અહીંયા સંખ્યા તરીકે જ વાત કરતા હતા, અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? સંખ્યાના ભાગાકાર અને બહુપદીના ભાગાકારમાં તફાવત કેટલો છે તો કે અહીંયા તમારે સંખ્યાના ગુણાકારને ધ્યાનમાં લેવાનો થતો હતો, તો બહુપદીના ભાગાકારમાં તમારે ચલને ચલની ઘાતને ધ્યાનમાં લેવાની થાય. તો અહીંયા 2 ઘાત હતી, અહીંયા કેટલી હતી? 1 ઘાત. તો અંદર બહુપદીની જે 2 ઘાત હતી px ની અને gx માં કેટલી હતી? 1. તો આ બંનેનો ભાગાકાર કરવાનો છે. આગળની જે સંખ્યા છે એટલે કે સહગુણક છે એના વિશે અહીંયા આપણે કંઈ કરવાનું રહેતું નથી. મેં ફરી કીધું એમ કે અહીંયા સંખ્યાનો ગુણાકાર ઘડિયા બોલીને ગણતા હતા, અહીંયા એવું નથી કરવાનું. એનાથી શું તફાવત છે તો કે તમારે px એટલે કે ભાજ્ય બહુપદીનું જે પહેલું પદ હોય એને ભાજક બહુપદીના પેલા પદ વડે ભાગવાનું છે. ભાગાકારની જ ક્રિયા કરીએ છીએ એટલે. તો આ પેલું પદ કેટલું છે તો કે 3x વર્ગ અને આનું પેલું પદ કેટલું છે તો કે x. હવે આ બંનેનો ભાગાકાર કરવાનો
અને એનો જે જવાબ આવશે એટલા વડે ભાગ આપવાનો. જેમ અહીંયા આપણે કરતા હતા ને કેટલાય ભાગ આવ્યો 6 તો અહીંયા કેટલાય ભાગ આવશે પેલામાં અહીં મેળવવા શું કરવાનું તો કે ભાજ્ય બહુપદીના પેલા પદને ભાજક બહુપદીના પેલા પદ વડે ભાગવાનું. તો 3x વર્ગને x વડે ભાગવાનું. જે જવાબ આવે એટલા વડે ભાગ આવશે. તો અહીંયા શું થયું તો કે x વર્ગ છે એ ઉડ્યો કારણ કે 3x વર્ગ એટલે 3 ગુણ્યા x ગુણ્યા x હતું અને નીચે x હતો તો x ને x ઉડી ગયા તો શું વધ્યું તો કે 3x. તો અહીંયા કેટલા વડે ભાગ આવશે તો કે 3x વડે ભાગ આલે. બરાબર છે. કેટલા વડે ભાગ આવ્યો 3x. બસ હવે આટલું મેળ્યા પછી બીજા સ્ટેપમાં શું કરવાનું છે તો કે આ બંનેનો ગુણાકાર આ 3x છે એને વારાફરતી એક સાથે ગુણી અને એનો જવાબ અહીંયા મૂકવાનો છે અને પછી એક આરે ગુણી અને એનો જવાબ અહીંયા મૂકવાનો છે. પછી આગળની પ્રક્રિયા કરવાની છે. તો પહેલા સ્ટેપમાં તો કે ભાજ્ય બહુપદીનું પેલું પદ ભાગ્યા ભાજક બહુપદીનું પેલું પદ એનું સાદુરૂપ આપતા જે આવશે એ ક્યાં જશે તો કે ભાગફળમાં. આ પેલું સ્ટેપ. બીજા સ્ટેપમાં તો કે જે ભાગફળ આવ્યું એના વડે ભાજક બહુપદીના પેલા પદને ગુણીને અહીંયા મૂકો તો આ 3x ગુણ્યા x તો પાછું તો એ જ થઈ ગયું 3x નો વર્ગ અને 3x ગુણ્યા 1 તો શું થઈ ગયું તો કે 3x. તો પહેલા સ્ટેપમાં બે પદનો ભાગાકાર અંદર બાર. બીજા સ્ટેપમાં તો કે ભાગફળ વડે ભાજ્ય બહુપદીના પહેલા પદને ગુણીને પહેલા પદ નીચે મૂકવાનું બીજા પદને ગુણીને બીજા પદ. આપણું સ્ટેપ બીજું. ત્રીજા સ્ટેપમાં તો કે આપણે જેમ અહીંયા કરીએ છીએ કે 20 માંથી 18 બાદ કરીએ ને એટલે અહીંયા આપણી પાસે નીચે શેષ વધતી હતી તો અહીંયા આ બાદબાકી કરવાની છે. આ માઈનસ કરવાનું છે અને આ માઈનસ કરવાનું છે. તો 3x વર્ગ માંથી 3x વર્ગ જાય એનો મતલબ કે નીકળી ગયું 0 થઈ ગયું. અહીંયા શું થાય તો કે x 3x આમાંથી આ બાદ જ કરીએ છીએ તો આ વત્તા x હતા એમાંથી શું બાદ કરવાનું છે ઓછા 3x x 3x તો શું વધે તો કે -2x. શું વધે -2x. હવે તો કે ઉપરથી જેમ આપણે આંકડો ઉતારતા તેમ અહીંથી ઉતારવાનું. ઉપર શું છે -1 તો અહીંથી આપણે -1 લેવાનું. બરાબર. હવે તો ફરી પાછી આપણી પાસે આ ભાજક બહુપદી ભાજ્ય બહુપદી થઈ ગઈ. અહીંયા ભાજક બહુપદી છે. આ ભાગાકાર ક્યાં સુધી ચલાવવાનો તો કે શેષમાં શેષ બહુપદીની અંદર એટલે કે જે ભાજ્ય બહુપદી છે એની ઘાત ભાજક બહુપદી કરતા ઓછી વધારે હોય ત્યાં સુધી ભાગાકાર થાય. બરાબર છે. દાખલા તરીકે અહીંયા આપણી પાસે 2 વધ્યા. હવે શેષ કરતા ભાજક મોટો થઈ ગયો તો ભાગાકાર કેવી રીતે હાલે? બરાબર છે. કારણ કે 2 ને 3 વડે ભાગી શકાય પણ પોઈન્ટમાં જવાબ આવે. એનો મતલબ કે શેષ છે એ ભાજક કરતા મોટી હોય તો જ ભાગ હાલે, નહીતર ભાગ હાલે નહીં. એટલે આ જે ભાગ છે ઈ ભાજક કરતા એટલે અહીંયા આપણે સંખ્યાની રીતે નહીં ચલની ઘાત તો અહીંયા જે x ની એક ઘાત છે અહીંયા એક છે મતલબ સરખા છે. તો સરખા હોય અથવા એનાથી મોટું હોય તો ભાગાલે, એનાથી નાનું થઈ જાય તો ભાગાલે નહીં. તો હવે આપણે ભાગાકાર શું કરવાનું તો કે આ -2x આનું પેલું પદ તો કે x આ જ ભાગાકાર કરવાનો છે. બરાબર છે. બીજા ઘડિયાની રીતે નહીં. આનું પેલું પદ પહેલા આનું પેલું પદ ભાગ્યા આનું પેલું પદ પછી બાદ કરતા હવે અહીંયા આવી ગયું તો આનું પેલું પદ ભાગ્યા આનું પેલું પદ. બરાબર. તો અહીંયા x ને x વયા ગયા તો શું વધ્યું -2. તો કેટલાય ભાગ આવશે તો કે -2 વડે. ફરી પાછું શું કરવાનું છે તો કે હવે વારાફરતી ભાજકને કોના વડે પહેલા આના વડે ગુણ લીધા હવે આના વડે ગુણવાના છે. -2 ગુણ્યા x એટલે -2x અને -2 ગુણ્યા +1 -2. બરાબર. તો ફરી પાછા ઈ સ્ટેપ ની અંદર હવે તો કે આમાંથી આ બાદ કરવાનું છે. બાદ કરો એટલે શું થઈ જાય તો કે જો આ માઈનસ હતું અને હું પાછું માઈનસ કરું છું, બાદબાકી કરું છું એટલે માઈનસ કરું છું. તો માઈનસ હતું પાછું માઈનસ કરું છું એટલે એની નિશાની કેવી થઈ ગઈ પ્લસ. અને આ માઈનસ વાળું પણ કેવું થઈ જાય તો કે પ્લસ. તો જુઓ આ +2x ને -2x
આ +2 ને -1 તો શું વધ્યું તો કે 1 બરાબર છે હવે તો કે હવે આમાં કોઈ ચલ નથી અહીંયા તો કે ચલ છે એનો મતલબ કે શેષ છે એ ભાજક કરતા કેવી થઈ ગઈ નાની એનો મતલબ કે હવે ભાગ હાલવાનો નથી જ્યાં સુધી ભાજકની ચલની ઘાત જેટલું અથવા એનાથી મોટી શેષ આવતી જાય ત્યાં સુધી ભાગાકાર કરવાનો છે એનાથી નાનું આવી જાય તો આ ખાલી અચળ પદ આવી જાય તો ભાગાકાર કરવાનો રહેતો નથી તો હવે જુઓ આ આપણી px થઈ ગઈ શું હતું તો કે 3x વર્ગ x ઓછા 1 કોના વડે ભાગ્યું તો કે gx વડે gx શું હતું આપણું તો કે x 1 ભાગાકારમાં શું મળ્યું પદ એને શું કહીએ તો કે ભાગફળ એટલે કે qx શું મળ્યું 3x ઓછા 2 અને નીચે વધી શેષ એને કહીએ rx કેટલી વધી તો કે 1 બરાબર તો px ને q gx વડે ભાગતા r qx અને rx આપણને મળ્યા તો આ જે છે પ્રક્રિયાને બહુપદીના ભાગાકાર કહેવાય સ્ટેપ 1 માં ફરી વખત સ્ટેપ સમજાવું છું પછીના લેક્ચરમાં આપણે દાખલા વિશેષ ગણવાના અને પ્રેક્ટિસ કરવાની છે પહેલા સ્ટેપમાં તો કે ભાજક બહુપદીનું પહેલું પદ ભાગ્યા ભાજક બહુપદીનું પહેલું પદ ભાજ્યનું પહેલું પદ ભાગ્યા ભાજકનું પહેલું પદ જે આવશે ક્યાં જશે તો કે ભાગફળમાં સ્ટેપ નંબર 2 માં તો કે ભાગફળમાં જે કઈ આવ્યું એને ભાજકના જેટલા સ્ટેપ હોય 1 2 3 ક્રમશઃ ગુણો અને અહીંયા ક્રમશઃ નીચે મૂકો ત્રીજા સ્ટેપમાં બંનેની બાદબાકી કરો બરાબર છે ચોથા સ્ટેપમાં તો કે બાદબાકી બાદ જે રકમ વધી હોય એ અને ઉપરથી જેમ આપણે આંકડો ઉતારીએ છીએ સાદા ભાગાકારમાં એ ઉતારો પછી તો કે પાંચમા સ્ટેપમાં ફરી તો કે અહીંયા ભાજ્ય આ ભાજ્ય જ બહુપદી છે અંદર જે કઈ એલી જાય બધી કઈ ભાજ્ય તો ફરી જુઓ કે ભાજ્ય બહુપદીનું પહેલું પદ ભાગ્યા ભાજકનું પહેલું પદ જે કઈ મળશે એ ભાજકમાં ફરી પાછો ગુણાકાર ક્યાં સુધી તો કે શેષની ઘાત શેષ બહુપદીની ઘાત ભાજક બહુપદીની ઘાત કરતા ઓછી ન આવે ત્યાં સુધી ભાગાકાર ન કરી શકીએ ત્યાં સુધી જવાનું પછી જે કઈ વધે એને શેમાં મૂકવાનું rx એટલે કે શેષમાં તો આ જે છે સ્ટેપ વાઇઝ ભાગાકારની ક્રિયા જે આજે આપણે શીખ્યા બહુપદીના ભાગાકાર હજી આવા કેટલાક ભાગાકારની પ્રેક્ટિસ કરવાની છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા વિશેષ ગણશું